સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની 56 ટિપ્સ। 1. પગના દુખાવા કે લ્યુકોરિયાથી હંમેશ માટે છુટકારો મેળવવા માટે રોજ સવારે 7 બદામ સતત થોડા દિવસો સુધી ખાઓ। 2. નાકમાં જીવજંતુ વગેરે હોય તો ગુલાબનો અર્ક આંગળી પર લગાવી નાકમાં નાખવાથી જીવજંતુ નીકળી જશે। 3. જો તમને કામ કરતી વખતે ઊંઘ આવવા લાગે અથવા આળસ લાગે તો આદુનું પાણી પીવો। 4. પેટની કોઈ સમસ્યા હોય તો મગ અને દાળ વધુ ખાવી। 5. સરસવનું તેલ વાળને ઝડપથી સફેદ થતા અટકાવે છે, વાળ ઝડપથી સફેદ થતા નથી। 6. સરસવના તેલને સહેજ ગરમ કરીને માથામાં માલિશ કરવાથી વાળ કાળા, લાંબા અને ઘટ્ટ થાય છે। 7. દૂધમાં મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે। 8. લંચ અને ડિનર પછી લસણની એક લવિંગ ખાઓ, તેને ખાવાથી તમને ગેસની સમસ્યા નહીં થાય અને વજન ઘટાડવામાં પણ મદદ મળશે। 9. જ્વેલરી બોક્સમાં ચોકનો ટુકડો રાખો, આ તમારી જ્વેલરીને કાળા થતા અટકાવશે। 10. જો તમને થાક લાગવા લાગે તો થોડો ગોળ ખાઓ, આ તમારી એનર્જી વધારશે। 11. આંસુ રોકી રાખવાથી માથાનો દુખાવો, ગુસ્સો અને બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે। 12. ખજૂર ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ, પાચન બગાડે છે। 13. લીલી ચા પેઢાને મજબૂત બનાવે છે। 14. જે લોકો ખૂબ જ નબળાઈ અનુભવે છે તેમણે એલચીના દાણાને એક ગ્લાસ ગરમ દૂધમાં ઉકાળીને પીવું જોઈએ, તેનાથી નબળાઈ દૂર થશે। 15. જો તમને છાતીમાં દુખાવાની સમસ્યા હોય તો સેલરી પાવડરનું સેવન કરો, દર્દમાં રાહત મળે છે। 16. જો જલ્દી વૃદ્ધત્વ દેખાવા લાગે તો રોજ દાડમનો રસ પીવો, ચહેરા પર ચમક આવશે। 17. ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બને છે। 18. સવારે બચેલી રોટલીને ફેંકી દેતા પહેલા ખાઓ, રાતથી બચેલી રોટલી ખાવાથી ઘણી બીમારીઓ કાબૂમાં રહે છે। 19. જો બલ્બની નજીક મોરનું પીંછું મૂકવામાં આવે તો ગરોળી બલ્બની નજીક નહીં આવે। 20. રોજ બેસીને ઝાડુ લગાવવાથી મહિલાઓને ક્યારે કમરનો દુખાવો નહીં થાય, તે તમારા ચહેરા પરની કરચલીઓ પણ અટકાવશે। 21. પાણીમાં ફુદીનો ભેળવીને પીવો, તેનાથી તમારો ચહેરો કાળો થતો નથી। 22. લીમડાના પાનનો રસ પીવાથી પેટ સાફ રહે છે અને એલર્જીની સમસ્યા ક્યારેય થતી નથી। 23. દરરોજ એક કાકડી ખાઓ, જે તમારા હૃદયને યોગ્ય રીતે ધબકારા રાખે છે। 24. નોનવેજ ખાધા પછી ક્યારેય દૂધ ન પીવું જોઈએ, તે શરીર માટે હાનિકારક છે। 25. ઘી ક્યારેય તાંબાના વાસણમાં ન રાખવી જોઈએ। 26. તૂટેલા વાસણોમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ, જેનાથી ઘરમાં આશીર્વાદ નથી આવતા। 27. કાકડી અને આમળાનો રસ માટે ખૂબ જ લાભદાયી છે। 28. જો તમે કોઈ રોગથી પીડિત હોવ તો બને તેટલી ઓછી રોટલી ખાઓ અને વધુ તાજા ફળો ખાઓ। 29. મુલતાની માટીમાં સ્થાનિક ઈંડાને મિક્સ કરો અને અડધા કલાક સુધી તમારા ચહેરા પર લગાવો અને ચહેરો ધોઈ લો, આનાથી થોડા દિવસોમાં ડાઘ અને કરચલીઓ ગાયબ થઈ જશે। 30. સૂતી વખતે કે ઊભા રહીને પાણી પીવાથી વ્યક્તિની શક્તિ નબળી પડે છે। 31. માછલીનું તેલ લગાવવાથી આંખોની રોશની વધે છે। 32. ગાજર અને બીટરૂટનો રસ પીવાથી આંખોની રોશની વધે છે અને એનિમિયા પણ દૂર થાય છે। 33. ટામેટાનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે। ટામેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આંખો માટે ફાયદાકારક છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે। 34. રોજ કારેલાનો રસ પીવાથી ચહેરા પર ક્યારેય ફોલ્લીઓ અને પિમ્પલ્સ નહીં દેખાય અને ચહેરો સાફ થઈ જશે। 35. જે ઘરમાં ડુંગળીનો છોડ ઉગે ત્યાં વીંછી નહીં આવે। 36. જે ઘરોમાં લીંબુનો છોડ હોય ત્યાં મચ્છર આવતા નથી। 37.
કિસમિસ ખાવાથી ચહેરો ચમકે છે. 38. અપચો હોય તો કાચા સલગમ ખાઓ, જે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 39. થોડું ઝડપી ચાલવું તમને ક્યારેય બીમાર નહીં કરે. 40. સવારે વહેલા ઉઠ્યા પછી શું કરવું, આનાથી તમારું શરીર રહેશે મજબૂત. 41. દાડમની છાલમાંથી બનેલી ચા પીવાથી શરદી ઝડપથી મટે છે. 42. પાઇલ્સની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા 11 કિસમિસને થોડા પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી ખાલી પેટ કિસમિસ ખાઓ અને પાણી પણ પીવો. થોડા દિવસો સુધી સતત આમ કરો. આમ કરવાથી ફાયદો થશે. તમારા પાઇલ્સની સમસ્યાથી છુટકારો મેળવો. 43. કાળી કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેને ખાવાથી વાળ ખરતા અટકે છે અને આંતરડા સાફ થાય છે. 44. બદામનું તેલ લગાવવાથી મગજ મજબૂત બને છે. 45. ખૂબ ગરમ ચા કે કોફી પીવાથી પેટની નળીઓ સંકોચાઈ જાય છે. 46. જો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો તમે સાદા બટાકાને બદલે કાળા બટાકાનું સેવન કરી શકો છો. કાળા બટાકામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જેના કારણે તમારું પાચન સુધરે છે. 47. ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી રંગ કાળો થઈ જાય છે. 48. ડુંગળી સાથે દૂધ ક્યારેય ન પીવું જોઈએ, તે શરીરમાં ઝેર જેવું કામ કરે છે. દૂધ અને ડુંગળી એકસાથે ખાવાથી ત્વચાના અનેક રોગો થઈ શકે છે. 49. દૂધ સાથે ખાટા અને લીંબુ ન ખાવા જોઈએ, તે ખૂબ જ નુકસાનકારક છે. બંનેનું એકસાથે સેવન કરવાથી એસિડિટી થાય છે. 50. ડુંગળીને કાપીને તેને ટ્યુબલાઇટ અથવા બલ્બ પાસે ઉગાડવાથી વરસાદની ઋતુમાં ઉડતા જંતુઓ, ગરોળી અને મચ્છરો ઘરમાં આવતા અટકાવે છે. 51. દિવસ દરમિયાન બેસતી વખતે પાછળની મુદ્રા યોગ્ય રાખો, આ પાછળના દુખવાની સમસ્યાથી બચી જશે. 52. શ્વાસ લેતી વખતે દુખાવો થતો હોય તો તે પિત્તાશયની પથરીની નિશાની છે. 53. જેમની પાચન શક્તિ સારી ન હોય તેમણે શેરડીનો રસ સતત 15 દિવસ સુધી પીવો. 54. 2 દિવસથી વધુ જૂના સ્પ્રાઉટ્સનું સેવન ક્યારેય ન કરો, તેમાં હાનિકારક બેક્ટેરિયા ઝડપથી વધે છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. 55. રોજ 1 ચમચી મેથીના દાણા પલાળીને ખાવાથી સુગર લેવલ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. 56. જો તમને તમારા ઘૂંટણ અને સાંધામાં દુખાવો થતો હોય તો તમારે મેથીના દાણાનો ઉપયોગ અવશ્ય કરો, તેનાથી તમને ઘણો ફાયદો થશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર.